વાત કરીએ અમદાવાદની। અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા। અમદાવાદની વાત કરી રહ્યા છીએ। પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત અમદાવાદ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7મી મે ચૂંટણી થવાની છે। અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા બાપુનગરના એમએલએ દિનેશ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ જિલ્લા પંચાયતની ઓફિસે 12:39ના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરેને તેમણે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું। ફોર્મ ભરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સવારે 10:30 વાગે તેઓ સૌપ્રથમ બાપુનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર સહિતની વિધાનસભાના ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે તેઓએ મુલાકાત કરી હતી। તમામ નેતાએ તેમને શુભેચ્છા પાઠવી હતી। બપોરે 12:39 કલાકે લાલ દરવાજા બહુમાળી ભગવાન ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહભાઈ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે। અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે। વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં